રાજકોટથી સમાચાર રાજકોટ કલાવડ રોડ પર દીપડો દેખાયા હોવાની ઘટના અત્યારે સામે આવી રહી છે। દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવી રહી છે। રાજકોટમાં અવારનવાર દીપડો દેખાઈ રહ્યો છે, ત્યારે આરપીજે હોટેલ પાસે દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં સીસીટીવીમાં આ સમગ્ર ઘટના છે તે કેદ થવા પામી છે। દીપડાની તસવીરો પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે વિસ્તારની આસપાસ ભયનો માહોલ પણ સર્જાઈ ચૂક્યો છે। અવારનવાર દીપડા દેખાયા હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે, ત્યારે દીપડો દેખાયાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે દીપડો લટાર મારતો સ્પષ્ટ દેખાય છે। કાલાવડ રોડ પર દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવે છે। અવારનવાર ગ્રામ્ય સહિત અનેક વિસ્તારોમાં દીપડા દેખાઈ રહ્યા છે, ત્યારે આરપીજે હોટેલ પાસે દીપડો દેખાયા હોવાની સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં સીસીટીવી કેમેરામાં પણ આ સમગ્ર ઘટના કેદ થવા પામી છે। ફૂટેજ પણ સામે આવી ચૂક્યા છે, ત્યારે વિસ્તારની આસપાસ અત્યારે લોકોમાં અને રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। દીપડો દેખાયાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। રાજકોટમાં દીપડાની દહેશત હજુ પણ યથાવત જોવા મળી રહી છે। કાલાવડ રોડ પર દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવી રહી છે। અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ રસ્તાઓ ઉપર દીપડો લટાર મારતો જોવા મળી રહ્યો છે, ત્યારે આરપીજે હોટેલ પાસે આ દીપડો દેખાયા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। રાજકોટના કાલાવ રોડ ઉપર આવેલ જે આરપીજે હોટલ છે ત્યાં દીપડો દેખાવ હોવાની જે વાત છે તે સામે આવી છે। ખાસ તો વિડીયોના આધારે આ જે પુષ્ટિ થઈ છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરશું। શું નામ છે આપનું? રાજુભાઈ પ્રસાદિયા। રાજુભાઈ, એક વિડીયો જે વાયરલ થયો છે તે કઈ તારીખનો છે? જે વિડીયો વાયરલ થયો છે એ 22 તારીખ આસપાસનો રાતના 2 થી 3 વાગ્યાનો વાયરલ થયેલો। અને ખાસ તો અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? આસપાસ કેટલી સોસાયટીઓ આવેલી છે? વિડીયો વાયરલ થયા પહેલા પણ ચર્ચામાં આવેલ હતું, અલગ અલગ જગ્યાએથી મેસેજ મળે છે, એટલે અત્યારે તો અમારે સોસાયટીની અંદર તો પૂરેપૂરો ભયનો માહોલ છે। અને કઈ પ્રકારની અત્યારે ચર્ચા થઈ રહી છે? અને ખાસ તો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નિષ્ફળતા પણ સાબિત થઈ રહી છે, કારણ કે લાંબા સમયથી ક્યાંક વિડીયો વાયરલ થયા છે। ખાસ લોકો પણ ચર્ચા કરી રહ્યા છે કે ફોરેસ્ટની કામગીરી શું? ફોરેસ્ટ વિભાગની તો નિષ્ફળતા 100% સાબિત થયેલી છે, અને હમણાં જ 2 દિવસ પહેલા ટીવીના માધ્યમથી આપેલ હતું કે દીપડો એના યથાસ્થાને જતો રહ્યો। દીપડો એના યથાસ્થાને જતો હોય એ લોકેશન એ કેવી રીતે જજમેન્ટ આવે એનું, કઈ જગ્યાએ જાય, એનું યથાસ્થાન કયું? બાળકોમાં અને કઈ પ્રકારનો માહોલ છે ભયનો? બાળકોની ને નહીં, મોટાની વડીલની વાત કરો ને તો વડીલો પણ હવે તો આ મેસેજ આવ્યા પછી, આ વિડીયો વાયરલ થયા પછી રોડ પર આવાજમાં ડરમાં એકદમ ડરે છે। આપ શું કહેશો? શું નામ? ધર્મેશ વાઘેલા। મતલબ જ્યારે વિડીયો વાયરલ થયો છે તે પછી બહુ ભયનો માહોલ છે। પબ્લિક રોડ ઉપર આવવા માટે બીકા છે, બાળકો તો ખાસ કરીને રોડ ઉપર આવતા જ નથી, ઘરની બહાર નથી નીકળતા, એવો ભયનો માહોલ છે। કેમ કે અહીંયા આજુબાજુમાં બહુ હલચલ રહી છે, કેમ કે આજુબાજુમાં 4-5 મોટી મોટી સોસાયટી આવેલી છે। રાજકોટનો બહુ નામાંકિત રોડ છે કાલાવા રોડ, બાજુમાં મેકડોનલ્ડ્સ છે, કેફી બાર છે, આરપીજે હોટલ છે, કેમ કે રાતે પબ્લિકની અવર જવર બહુ ખાસ હોય છે આ રોડ ઉપર। અને શું કહેશો આપ? તંત્ર, ફોરેસ્ટ તંત્રને ખાસ વિનંતી છે કે અત્યારે વેકેશનનો ગાળો હતો, 31 ડિસેમ્બર હતું, નાના નાના બાળકો મેકડોનાલ્ડમાં આવે, જે વિડીયો છે એ 10 ફૂટના અંતરેનો જ છે મેકડોનાલ્ડનો, જે નાના બાળકો ત્યાં આવે છે, સ્કૂલવાળા બાળકો આવે છે, રાત સુધી આવે છે। ચોક્કસથી કહી શકાય કે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। વાત કરીએ તો કાલાવ રોડ ઉપર અનેક કાફે આવેલા છે, અને કાફેમાં નાના બાળકો આવતા હોય છે, આને જ લઈને ક્યાંક સ્થાનિકો ભયભીત છે। વાત કરીએ તો જે સોસાયટીઓ છે તો સોસાયટીની બહાર બાળકો અત્યારે રમવા નથી જઈ શકતા। જે સિનિયર સિટીઝન ગાર્ડનમાં વોક માટે જતા હોય છે તે પણ ક્યાંક સિનિયર સિટીઝનો અત્યારે વિસ્તારમાં નથી જઈ રહ્યા, એટલે કે ચોક્કસથી જે સ્થાનિકો છે તે ક્યાંક જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નિષ્ફળતા કહી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લોકેશન નથી મળી રહ્યા, એ પણ એક વાત ખરી છે। અને આ સાથે રાજકોટના આસપાસ વિસ્તાર એટલે કે ગ્રામ્ય વિસ્તાર વાગુદોડ હોય કે મુંચકા હોય કે પછી રામનગર હોય, આ તમામ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ દીપડો દેખાયો હોવાની ચર્ચા હતી, અને આ ચર્ચાને આ વિડીયોએ પુષ્ટિ કરી છે। અને આ જે વિડીયો છે તે 22 તારીખના રોજનો છે, અને આ વિડીયોના આધારે હવે ક્યાંક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવશે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। તો સમગ્ર ઘટના રાજકોટ કાલાવડ રોડથી સામે આવી રહી છે। કાલાવડ રોડ ઉપર દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવી રહી છે।
ભારે હલચલવાળા રસ્તા પર દીપડો દેખાતાની સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ અત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આરપીજે હોટેલ પાસે આ દીપડો દેખાયા હોવાની સમગ્ર ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે, જેને લઈ અને વન વિભાગ પણ હવે એક્શન મોડમાં આવે તેવી શક્યતા. વિસ્તારની આસપાસ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ભય દેખાઈ રહ્યો છે. પશુપાલકોમાં પણ ભયનો માહોલ સર્જાઈ ચૂક્યો છે. દીપડો દેખાયાનો વિડીયો સામે આવતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ. કાલાવડ રોડ પર દીપડો દેખાયા હોવાની ઘટના. રાજકોટના અનેક વિસ્તારોમાં દીપડાની દહેશત હજુ પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે આરપીજે હોટેલ પાસે આ દીપડો દેખાયા હોવાની સમગ્ર ઘટના સામે આવી છે. સીસીટીવી કેમેરામાં પણ આ સમગ્ર ઘટના કેદ થવા પામી છે. જોકે વિસ્તારની આસપાસ લોકો રહે છે તે રહેવાસીઓમાં પણ ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે અને તેમના દ્વારા વન વિભાગને અવારનવાર જાણકારી પણ આપવામાં આવી રહી છે, છતાં પણ વન વિભાગ ક્યાંક ઊંઘતું ઝડપાઈ રહ્યું છે.